नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोयेशो वसाहणं येशो पंच नमोकारो सव पावपणासणो मंगलाणं च सव्यसें परमं हवै मंगलम् या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। ओम नमो नारायण ओम नमो सूयस ओम नमो सूय देव्याय ओम नमो वायनार्यस ओम नमो बंभिये लिविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुताचार्यो वाचनाचार्य योग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो उपकारी गुरु गुरुणी भगवंतो जय शासन देव जय शासन माता आप सर्वनी आज्ञा हो आप शरण हो संरक्षण हो। ચાલો વંદન કરી લઈએ સાહેબજી. હા જી કરી લે। યાહિનમ वन्दामि नमस्यामि सत्कार्यामि सम्मानयामि कल्याणं मांगल्यं देवयं चेयं प्रजासं अतः वन्दामि स्वामी। हाँ जी तो वयाहिनं वन्दामि नमस्यामि सत्कार्यामि सम्मानयामि कल्याणं मांगल्यं देवयं चेयं प्रजासं अतः वन्दामि स्वामी। हाँ जी वयाहिनं वन्दामि नमस्यामि सत्कार्यामि सम्मानयामि कल्याणं मांगल्यं देवयं चेयं प्रजासं अतः वन्दामि स्वामी। हाँ जी हाँ जी हाँ जी हाँ जी આપણે 35 બોલમાં યોગ પૂરા થયા। કોને કેટલા યોગ હોય એ સમજી લઈએ। યોગો બધાને સમજાઈ ગયા? કોઈને કઈ યોગ બાબતમાં પ્રશ્ન છે? 4 મનના 4 વચનના અને 7 કાયાના। 7 કાયામાં 4 કાય યોગ અને 3 મિશ્ર કાય યોગ। આ બધું જ બધાને બરાબર સમજાઈ ગયું છે? તો હવે એની જનરલ બીજી વાતો કરી લઈએ યોગોની। હેલો જી સ્વામી। 15 યોગો સમજાઈ ગયા છે ને બધાને? કોઈને કઈ પૂછવું નથી ને એ બાબતમાં? અચ્છા, હવે એક વાત યાદ રાખવાની કે એક શરીરમાંથી બીજા શરીરમાં જવું હોય તો મિશ્ર કાય યોગ જોઈએ, બરાબર? દરેક જીવને વાટે વેતા એક શરીર હોય। કયું શરીર હોય? તો કે કાર્મણ શરીર। અને કાર્મણ શરીરમાંથી જ્યારે બીજું શરીર પોતાનું ભવનું શરીર બનાવવા જાય તો એ બીજું શરીર ધારણ કરે તો એ સમયે મિશ્ર કાય યોગ હોય, બરાબર ને? તો મિશ્ર કાય યોગ અપર્યાપ્ત અવસ્થામાં બધા જ જીવોને હોય, સારે ગતિના જીવોને, બરાબર? એમાં મનુષ્ય અને તિર્યંશ ને કાર્મણ અને ઔદારિક એ બંનેનું મિશ્રણ હોય, અને નારકી અને દેવતાને કાર્મણ અને વૈક્રિય એનું મિશ્રણ હોય, બરાબર? કારણ કે એને કાર્મણ માંથી વૈક્રિય શરીરમાં જવાનું છે અને મનુષ્યને કાર્મણ માંથી ઔદારિક માં જવાનું છે। જી, કોઈનો પ્રશ્ન છે? હા સુદાય સ્વામી, કાર્મણ શરીર સાથે તેજસ શરીર ન હોય? હોય ને બેટા, તેજસ શરીર હોય પણ તેજસ શરીર સ્વતંત્ર કામ નથી કરતું। અચ્છા, તેજસ શરીર શું કામ કરે? તો કે પચાવવાનું અને પહોંચાડવાનું બે કામ કરે। જે પૈચું છે એને આખા શરીરમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ તેજસ શરીરનું છે, બરાબર? તો હવે ઈ પોતે તો સ્વતંત્ર કઈ પોતાના રીતે નથી કામ કરતું। એને ઔદારિક શરીર વાળાએ જે મટીરિયલ આપ્યું એને પચાવે, એને પહોંચાડે। વૈક્રિય વાળાએ જે મટીરિયલ આપ્યું એટલે એનું શું કહેવાય? આમ જોબ વર્ક કહેવાય, બરાબર? એની જવાબદારીનું કઈ જ કામ ન કહેવાય। આને માલ આપ્યો એને પચાવી દીધો, આને માલ આપ્યો એને પચાવી દીધો। માલનું આખું ઉત્પાદન કરવાનું કામ એનું નથી, બરાબર? સમજાણું? જયારે ઔદારિક વૈક્રિય આખું પોતે પોતાની રીતે આખું એક માલ ઉત્પાદન કરે છે। ઔદારિક નું ઉત્પાદન કરે છે, વૈક્રિય નું ઉત્પાદન કરે છે, આહારક નું ઉત્પાદન કરે છે, કાર્મણ નું ઉત્પાદન કરે છે। એમ તેજસ નું ઉત્પાદન કરવાનું કોઈ સવાલ નથી આવતો। એને તો ખાલી પાચન જ કરવાનું છે જે માલ આવ્યો છે એને, બરાબર?
સમજાણું? એટલે હા, તેજસ સમજાઈ ગયું. શરીરનું સ્વતંત્ર કોઈ કામ ન હોવાથી તેજસ શરીરનો ન સ્વતંત્ર કોઈ યોગ છે કે ન કોઈની સાથે મિશ્રિત રહીને જવાબદારીથી કામ કરી શકે છે. બરાબર. હા ને? હા, સમજાણું સમજાયું. બધાને બરાબર? હા, હા. હા, એટલે તેજસ શરીર છે, પણ તેજસ શરીરનો યોગ એટલા માટે નથી. હોય. હે ને? તો હા, હા. મિશ્ર કાયોગ હંમેશા અપર્યાપ્તા જીવોમાં બધાને જ હોય. અને પર્યાપ્ત અવસ્થામાં એનું મૂળ શરીર જન્મનું ભવધારણીય બની ગયું છે. હવે પર્યાપ્ત અવસ્થામાં વૈક્રિય મિશ્ર અને પર્યાપ્ત અવસ્થામાં મિશ્ર કાયોગ ક્યારે હોય? તો કે એના ભવધારણીય શરીરમાંથી જયારે ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો જ હોય, નહીતર ન હોય. હવે અત્યારે આપણે કોઈ વૈક્રિય કે આહારક બનાવતા નથી, તો અત્યારે આપણી પાસે પર્યાપ્ત અવસ્થામાં એક પણ વખત મિશ્ર કાયોગ ન હોય. મિશ્ર કાયોગ ત્યારે જ હોય કે જયારે એક શરીરમાંથી બીજા શરીરમાં જવાનું હોય ત્યારે. એટલે આ વાત તમારે નોટ કરી રાખવાની કે મિશ્ર કાયોગ ક્યારે હોય? તો કે એક શરીરમાંથી બીજું શરીર જ્યારે પણ બનાવવાનું હોય એની પૂર્વે મિશ્ર કાયોગ હોય. બસ સીધી વાત છે આ. સમજાણું? જી સ્વામી. હા ને? તો અપર્યાપ્ત અવસ્થામાં કાર્બનની સાથે બે શરીરનું મિશ્રણ થાય છે, ઔદારિક અને વૈક્રિયનું. પર્યાપ્ત અવસ્થામાં ક્યારે થાય? તો કે પર્યાપ્ત અવસ્થામાં તો જન્મના શરીરમાંથી બીજું શરીર કોણ કોણ બનાવે છે? પેલા ઈ યાદ કરો. તો કે વાયુકાય બનાવે, પછી તિર્યંચ પંચેન્દ્રિય બનાવે પર્યાપ્ત અવસ્થામાં વૈક્રિય શરીર. પછી કર્મભૂમિના મનુષ્ય બનાવે વૈક્રિય શરીર અને આહારક શરીર પર્યાપ્ત થયા પછી. એટલે આને લબ્ધિથી બન્યું કહેવાય, જન્મથી નહીં. તો લબ્ધિથી બન્યું એ ઉત્તર વૈક્રિય છે. બરાબર? પછી નારકી અને દેવતાને પણ ભવધારણીય છે ને નવું વૈક્રિય બનાવે. બરાબર? તો એ નવું વૈક્રિય બનાવે ત્યારે મિશ્ર કાયોગ હોય, જૂના અને નવાનો. તો પર્યાપ્ત અવસ્થામાં વૈક્રિય મિશ્ર કાયોગ કે ઔદારિક મિશ્ર કાયોગ કે આહારક મિશ્ર કાયોગ પર્યાપ્ત અવસ્થામાં કોને કોને હશે? દેવતા અને નાથી. દેવતા અને નારકી ને, બરાબર. હા, એને વૈક્રિયનું જ મિશ્રણ હોય. હા. પછી પર્યાપ્ત અવસ્થામાં બીજું કોણ બનાવે છે એકમાંથી બીજું શરીર? તો કે વાયુકાય. હા. જયારે આંધી તોફાન હોય ને ત્યારે સાયક્લોન હોય, હરિકેન વગેરે વાવાઝોડા હોય, તો એ સમયે એનું વૈક્રિય રૂપ હોય. બરાબર? તો ત્યારે વૈક્રિય રૂપ ધારણ કરે. અથવા તો સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય કોઈ વ્રતધારી તિર્યંચ હોય ને એને વૈક્રિય લબ્ધિ હોય તો એ પણ બનાવી શકે. હા, અથવા આપણા 15 કર્મભૂમિના મનુષ્યો એને પણ કોકવાર વૈક્રિય શરીર બનાવવું હોય તો એ બનાવી શકે. બરાબર? આ સિવાય કોઈ પર્યાપ્ત અવસ્થામાં બીજું શરીર બનાવતા નથી. સમજાણું? જી સ્વામી. તો પર્યાપ્ત અવસ્થામાં મિશ્ર કાયોગ નારકી, દેવતા, વાયુકાય, તિર્યંચ, પંચેન્દ્રિય અને મનુષ્ય એટલાને જ હોય, બાકી કોઈને મિશ્ર કાયોગ હોય ને. આ એક વાત ખૂબ જ મગજમાં ફિટ કરી દેજો. આ ધારણા છે અને આ ધારણા તમને ઘણી જગ્યાએ કામ આવે. ફરીથી કયો સ્વામી, ફરીથી કયો. હા, મિશ્ર કાયોગ દરેક જીવને અપર્યાપ્ત અવસ્થામાં અવશ્ય હોય. પર્યાપ્ત અવસ્થામાં જે જીવોને બીજું શરીર બનાવવું હોય એને હોય, જેને ન બનાવવાનું હોય એને મિશ્ર કાયોગ હોય જ નહીં. બરાબર? તો બીજું શરીર, જન્મના શરીરમાંથી બીજું શરીર બનાવનારા કેટલા જણા છે? તો કે 5 જણા. નારકી, દેવતા, વાયુકાય, સંજ્ઞી તિર્યંચ અને 15 કર્મભૂમિના મનુષ્ય. તો આટલા જ જીવોને પર્યાપ્ત અવસ્થામાં મિશ્ર કાયોગ
જ્યારે એ બીજું શરીર બનાવે ત્યારે હોઈ શકે. હોઈએ જ એવો નિયમ નહીં, પણ બનાવે તો હોઈ શકે, બની શકે. એની પાસે પોસિબિલિટી છે, સંભાવના છે. બરાબર સમજાણું મિશ્ર કાયો? જી સ્વામી. હા, એ સિવાય મિશ્ર કાયો કોઈને જ નહીં હોય. આંખ મીચીને લખી નાખવાનું. સમજાણું બરાબર બધાને? હા, જી સ્વામી. તો યોગ સંબંધી ધારણાઓ, એમાં નંબર 1 કે દરેક જીવોને અપર્યાપ્તમાં મિશ્ર કાય યોગ હોય છે. પર્યાપ્ત અવસ્થામાં જે બહુધારણીય શરીરમાંથી બીજું શરીર બનાવે એને હોઈ શકે. અને બહુધારણીય શરીરમાંથી બીજું શરીર બનાવનારા કેટલા જીવો છે? તો કે 5 પ્રકારના જીવો. 7 નારકીના જીવો, 12 દેવલોક સુધીના દેવો, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી ને 12 દેવલોક, 9 ગ્રહવેક અને 5 અનુત્તર વિમાન બીજું શરીર બનાવતા નથી, એટલે એને મિશ્ર કાય યોગ ન હોય પર્યાપ્તમાં. બાકી 12 દેવલોક સુધીના દેવો બીજું શરીર ઉત્તર વૈક્રિય બનાવે, એટલે એને હોય. વાયુકાય ને હોય. સંગની તિર્યંશ પંચેન્દ્રિય અને 15 કર્મભૂમિના મનુષ્ય. આટલા જીવો બીજું શરીર બનાવે ત્યારે એને મિશ્ર કાય યોગ હોય, અન્યથા મિશ્ર કાય યોગ ન હોય. બરાબર? બાકીના બધા જીવોમાં મિશ્ર કાય યોગ ખાલી અપર્યાપ્ત અવસ્થામાં જશે, પર્યાપ્તમાં કોઈને મિશ્ર કાય યોગ ન હોય. આ વાત તમને 62 કામ આવશે, ધ્યાન રાખજો. જે પણ 62 ભણવાના હોય એને આ વાત આવશે. ત્રીજી વાત, ત્રીજી યોગ સંબંધી વાત, વચન યોગ અને કાય યોગ. વચન યોગ અને કાય યોગ, સોરી, વચન યોગ અને મનોયોગ, આ 2 યોગ પર્યાપ્તાને જ હોય, અપર્યાપ્તાને ન હોય. જીભ આવી જાય પણ વચન યોગ ના આવે. વચન યોગ પર્યાપ્તાને જ હોય. મનોયોગ પણ પર્યાપ્તાને જ હોય. એટલે મનથી વિચારવાનું કામ પર્યાપ્તા જ કરી શકે, અપર્યાપ્તા ન કરી શકે. બોલવાનું કામ પણ પર્યાપ્તા જ કરી શકે, અપર્યાપ્તા ન કરી શકે. સમૂર્તિ જીવને જીભ હોય પણ એ બોલી શકતા નથી, કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં જ મરી જાય છે. સમજાણું? જી. પછી તેજસ શરીરનો નથી સ્વતંત્ર યોગ, નથી મિશ્ર કાય યોગ, જે મેં હમણાં વાત કરી. આ પણ એક ધારણા છે. પછી બીજી ધારણા, કાર્મણ શરીર કોઈની સાથે મિશ્રિત થતું નથી. કારણ કે કાર્મણ શરીર તો હંમેશા જીવની સાથે ને સાથે હોય જ છે. જીવથી છૂટું નથી પડતું, એટલે એને મિશ્ર થવાનો સંભવ નથી. બીજા શરીર નીકળવા માંડે તો કાર્મણ શરીર પોતાની રીતે કામ કરે, અને બીજા ભેગા મળવા માંડે તો એ શરીર કામ કરવા માંડે. પણ કાર્મણ શરીર કોઈની સાથે મિશ્ર થતું નથી, એટલે કાર્મણ કાયનો મિશ્ર કાય યોગ હોતો નથી. આ બધી ધારણાઓ નોટ કરી લેજો. હા, સમજાણું? સંઘની સિવાય કોઈ પણ જીવની ભાષા વ્યવહાર ભાષા જ હોઈ શકે, સ્પષ્ટ ઉચ્ચારણની ભાષા નહીં. સંઘની જીવ સિવાય શાબ્દિક ભાષા હોતી નથી, માત્ર ધ્વનિરૂપ ભાષા હોય એને વ્યવહાર ભાષા કહેવાય. જેમ કે માખી, મચ્છર ગણગણાટ કરતા હોય તો એનો અવાજ છે. આપણને અવાજ ઉપરથી ખબર પડે કે અહીંયા મચ્છર લાગે છે, આપણા કાનમાં અવાજ બોલે છે. રાત્રે ઓલા અંધારામાં ગામડા હોય તો એમાં તમરાના અવાજ આવતા હોય, તો એ બધાના અવાજ છે. પછી ઓલી કંસારી છે, રાતના અવાજ કરતી હોય, તો એ બધી અવાજ કરતા હોય નાના નાના જીવ જંતુઓ. પણ એ બધા અવાજને કયો અવાજ કહેવાય? તો કે વ્યવહાર ભાષા કહેવાય. એટલે સંઘની સિવાય
અસંગની જીવોને વ્યવહાર ભાષા હોય, બાકી સત્ય અસત્ય કે મિશ્ર ભાષા ન હોય. નારકી અને દેવતા વચન યોગનો પ્રયોગ કરે ત્યારે મનોયોગનો પ્રયોગ કરી શકતા નથી. મનોયોગનો પ્રયોગ કરે ત્યારે વચન યોગનો પ્રયોગ કરી શકતા નથી. કારણ કે નારકી અને દેવતા મન પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ બંને એક જ સમયમાં પૂરી કરે છે. વારા ફરતી આગળ પાછળ, પેલા ભાષા અને પછી મન, એમ આગળ પાછળ પૂરી નથી થતી. આગળ પાછળ પૂરી થાય તો એ પર્યાપ્તિ પરિપક્વ થાય. આ તો ભાષા અને મન બંને એક સાથે જ પૂરી થઈ જાય છે. 6 પર્યાપ્તિ, પણ ભાષા અને મન એક સાથે જ પૂરી થઈ જાય. એટલે નારકી દેવતામાં પર્યાપ્તિ 5 ગણવામાં આવે. ને તો નારકી દેવતા મનોયોગનો પ્રયોગ કરે ત્યારે વચન યોગનો પ્રયોગ નથી કરી શકતા સ્વતંત્ર રીતે, અને વચન યોગનો પ્રયોગ કરે ત્યારે સ્વતંત્ર રીતે મનનો યોગ પણ એ પ્રવર્ત કરી શકતા નથી, એની પ્રવૃત્તિ કરી શકતા નથી. એનું કારણ શું? તો કે ભાષા અને મન પર્યાપ્તિ એક સાથે બાંધતા હોવાથી. હા, એની અંદર ડેફિશિયન્સી રહી જાય, થોડી એની અછત રહી જાય, અભાવ રહી જાય. બરાબર. નવગ્રૈવક અને 5 અનુત્તર વિમાનના દેવો જન્મના શરીરમાંથી નવું વૈક્રિય શરીર બનાવતા નથી, એટલે એને પર્યાપ્ત અવસ્થામાં મિશ્રકાય યોગ હોતો નથી. શું જન્મતા જ હા, જન્મતા જ 5 અનુત્તર ના દેવું? 5 અનુત્તર વિમાનના દેવો અને નવગ્રૈવક, હા, આ દેવો ઉત્તર વૈક્રિય બનાવતા નથી, એટલે એ લોકોને મિશ્રકાય યોગ અપર્યાપ્તમાં જ હોય છે, પર્યાપ્તમાં હોતો નથી. કારણ કે તેઓ ઉત્તર વૈક્રિય બનાવતા નથી. જન્મનું જે શરીર હોય એ જ શરીર એનું કાયમ, જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી એનું એ જ શરીર રહે છે, બીજું શરીર બનાવતા નથી. સ્વામી, હાજી. જયારે અમે લોકો 62 શીખ્યા ને ત્યારે 5 અનુત્તર વિમાનમાં છે ને વૈક્રિય 2 શરીર આપ્યા છે, તો એનું શું કારણ? હા, 62 જે શીખ્યા ને હા, તો એમાં 5 અનુત્તર વિમાનમાં જે ગુણસ્થાન જે શરીર આપ્યા છે ને એમાં વૈક્રિયના 2 શરીર આપ્યા છે. વૈક્રિયના 2 શરીર ન હોય. વૈક્રિયના એ કઈક તમારી સમજણ ફેર છે. વૈક્રિય એક જ શરીર છે. એટલે એમાં એમ આપ્યું છે 4 મન, 4 વચન, 2 વૈક્રિય અને 1 કર્મણ. 2 વૈક્રિય એટલે વૈક્રિય કાયોગ ને વૈક્રિય મિશ્ર કાયોગ. તો તમે શું કીધું એ તો હું સમજી નહીં. હા, વૈક્રિય ને મિશ્ર કાયોગ, ઈ તો વાત કરું છું કે અનુત્તર વિમાન અને નવગ્રૈવક ની અંદર અપર્યાપ્ત અવસ્થામાં એને વૈક્રિય મિશ્ર કાયોગ હોય, પણ પર્યાપ્ત અવસ્થામાં ખાલી વૈક્રિય કાયોગ હોય, વૈક્રિય મિશ્ર કાયોગ ન હોય. શું કામ ન હોય નવગ્રૈવક અને 5 અનુત્તર વિમાનમાં? તો કે નવગ્રૈવક અને 5 અનુત્તર વિમાનના દેવો ઉત્તર વૈક્રિય કરતા નથી, એટલે એને વૈક્રિય મિશ્ર કાયોગ હોય નહીં. સમજાણું તમને? 2 વૈક્રિય એટલે વૈક્રિય કાયોગ ને વૈક્રિય મિશ્ર કાયોગ. એની પાસે લબ્ધિ તો છે ને સ્વામી? લબ્ધિ હોય પણ એ ફોરવે નહીં. અચ્છા, એટલે શરીર 2 છે ખરા, પણ એ ઉત્તર વૈક્રિય કરતા નથી. તમારું કેવું એમ ને સ્વામી? શરીર 2 ન કહેવાય, ના, વૈક્રિયના યોગ 2 કહેવાય. એમાં જે દેવના અપર્યાપ્તા છે ને ઈ ગણતરી એ મિશ્ર કાયોગ, કર્મણ કાયોગ ને મિશ્ર કાયોગ લીધો છે. અરે 2 શરીર ન કહેવાય, 2 યોગ કહેવાય. એક શરીરના 2 યોગ છે. ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર, અને આહારક મિશ્ર. આ 3 શરીરના 2 યોગ છે. નહીં, હા, આવી ઈ સમજાયું. પૂછે છે ને સ્વામી, એના જીવના ભેદ 2 ગણ્યા છે. અત્યારે તમે જે વાત કરો છો જીવનો ભેદ એક જ છે,
એટલે તમે વૈક્રિય મિશ્ર નથી લીધું, પણ જે 62માં છે ને એમાં જીવના ભેદ 2 ગણ્યા છે ને અપર્યાપ્તતા, એટલે વૈક્રિય મિશ્ર અને કારણ બંને લીધા હશે. બરાબર હા છે? તો બરાબર છે, હું ઈ જ વાત કરું છું કે વૈક્રિયના 2 વૈક્રિય શરીર લીધા છે. 2 વૈક્રિય શરીર નથી, 2 વૈક્રિય શરીરના યોગ છે. એટલે રીટાબેન હજી કન્ફ્યુઝ છે. એને અપર્યાપ્તતા દેવ લીધા છે ને એટલે વૈક્રિય મિશ્ર લીધા છે. ખાલી જો પર્યાપ્તતા દેવ હોત તો ખાલી વૈક્રિય હોત, વૈક્રિય મિશ્ર ન હોત. એમને હા, બરાબર છે, બરાબર છે, બરાબર. નહીં પણ રીતાને 2 શરીર નથી, 2 શરીરના યોગો છે, પ્રવૃત્તિ 2 છે. એક સ્વતંત્ર વૈક્રિય શરીરની પ્રવૃત્તિ છે અને એક વૈક્રિય શરીર કાર્બનની સાથે મિક્સ થઈને પ્રવૃત્તિ કરે છે, ઈ વૈક્રિય મિશ્ર છે. પણ વૈક્રિય, ઉત્તર વૈક્રિય અને ભવધારણીય વૈક્રિય, ઈ જે વૈક્રિય મિશ્ર હોય ઈ 9 ગ્રેવેક અને 5 અનુત્તર વિમાનમાં ન હોય. આપણે વૈક્રિય શરીરની 4 ફોર્મ્યુલા છે, એમાંથી ખાલી એક જ ફોર્મ્યુલા લાગે એને, કાર્બન પ્લસ વૈક્રિય. સમજાણું? વાયુકાય, સંગીતિર્યંત, પંચેન્દ્રિય અને મનુષ્ય એ જ્યારે પણ વૈક્રિય શરીર બનાવે ત્યારે પર્યાપ્તતા જ બનાવે, અપર્યાપ્ત અવસ્થામાં નહીં. અને એક બીજી પણ ધારણા લખી લ્યો કે અપર્યાપ્ત અવસ્થામાં કોઈ પણ લબ્ધિનો પ્રયોગ થઈ શકે નહીં. એટલે લબ્ધિનો પ્રયોગ ન હોય તો લબ્ધિના શરીર પણ ન હોય. અપર્યાપ્ત અવસ્થામાં માત્ર ને માત્ર જન્મના જ શરીર હોય, જન્મ સિવાયનું શરીર ન હોય. તો જન્મના 2 જ શરીર છે, ઔદારિક અને વૈક્રિય. નારકી દેવતાને વૈક્રિય જન્મનું શરીર છે અને મનુષ્ય અને તિર્યંચને ઔદારિક જન્મનું શરીર છે. એટલે અપર્યાપ્ત અવસ્થાની અંદર કોઈ પણ જીવને 24 દંડકની અંદર 3 યોગથી વધારે યોગ હોય નહીં. અપર્યાપ્ત અવસ્થામાં કોઈ પણ જીવને આંખ નીચેને લખી નાખો 3 જ યોગ હોય. એ કાયાના, વચન અને મનના તો હોય નહીં, કારણ કે વચન અને મન યોગ પર્યાપ્તતાને જ હોય, એટલે એ તો કાઢી નાખો. બરાબર છે? કાયાના ખાલી 3 જ યોગ હોય, એક જન્મનું શરીર, એનો મિશ્રકા યોગ અને કાર્મણકા યોગ, આ 3 જ હોય. અમુક અમુક ધારણાઓ ફિક્સ છે, એ મગજમાં એકદમ ફિટ બેસાડી દેવાની. હા, કાર્મણકા યોગ અપર્યાપ્ત અવસ્થામાં જ હોય, પર્યાપ્ત અવસ્થામાં કેવડી સમુદ્ગાત સિવાય કોઈને ન હોય. આ બધા જ બોલ તમને 62માં કામ આવશે. સમજાણું બધાને કે બમ્પર? સમજાયું બરાબર. કાર્મણકા યોગ અપર્યાપ્તતામાં જ હોય, વાટે વેતા જ હોય. હા, પર્યાપ્ત અવસ્થામાં કોને હોય તો કે કેવડી સમુદ્ઘાત કરે તો એના 3જા, 4થા, 5મા સમયે હોય. અન્યથા કોઈ પણ જીવને પર્યાપ્તતામાં કાર્મણકા યોગ ન હોય. બરાબર? એટલે સમજી લેવાનું કે જ્યાં જ્યાં કાર્મણકા યોગ એકલો હોય ત્યાં ત્યાં વચન યોગ, મન યોગ અને જ્યાં જ્યાં કાર્મણકા યોગ હોય ત્યાં ત્યાં વચન યોગ, મન યોગ ન હોય. અને જ્યાં જ્યાં વચન યોગ, મન યોગ હોય ત્યાં કાર્મણકા યોગ ન હોય. સમજાણું? જી સ્વામી. અને કેવડી સમુદ્ગાત કરે, કેવડી સમુદ્ગાત જ્યારે કરે ને કાર્મણકા યોગ હોય 3જા, 4થા, 5મા સમયે, ત્યારે એને મનના અને વચનના યોગો ન હોય. કાર્મણકાય યોગની હાજરીમાં આહાર આપવાનું ન હોય, એટલે આહાર ન કરે.
અનહારક જ હોય. કારમણકાયની હાજરીમાં અનહારકપણું જ હોય. કારમણકાયની હાજરીની અંદર વચન યોગ ન જ હોય. કારમણકાય યોગની હાજરીમાં મનોયોગ પણ ન હોય. તો આ બધી યોગ સંબંધી ધારણાઓ છે. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. એકદમ જી હા. સ્વામી. હા. અને જ્યારે પણ તમારે આ યોગો કામ કરવાનું કામ આવે, યોગો દ્વારા વચન યોગ દ્વારા બોલવાનું કામ આવે, મનોયોગ દ્વારા વિચારવાનું કામ આવે, અને કાયયોગ દ્વારા કાયાથી પ્રવૃત્તિ કરવાનું કામ આવે, તો એ સમયે કયું વીર્ય વાપરવાનું? બાળ વીર્ય વાપરવાનું, પંડિત વીર્ય વાપરવાનું કે બાલ પંડિત વીર્ય? બાલ વીર્ય. હા, બાલ વીર્ય. બાલ વીર્ય વાપરશો. બાળ વીર્ય એટલે હા, જે તમે મન વચન કાયાના યોગો અપ્રશસ્ત ભાવોમાં વાપરો એ બાળ વીર્ય છે. હા. ભૌતિકતામાં વાપરો એ બાળ વીર્ય છે. થોડુંક ભૌતિક અને થોડુંક આધ્યાત્મિક આત્મિક એમાં વાપરો તો એ બાલ પંડિત છે. ને માત્ર આત્માના લક્ષ્ય કરો તો એ પંડિત વીર્ય છે. તો શેમાં વાપરશો? પંડિતમાં. હા, બાળ વીર્યમાં નહીં વાપરતા હો. સમજાણું? અને બીજી મહત્વની યોગ સંબંધી વાત આપણે એકવાર થઈ છે કે યોગો છે એ પ્રવૃત્તિ કરવા જ માટે છે, પણ યોગોને એની મેળે પ્રવૃત્તિ કરવા દેવી, એમાં આપણે ઇન્ટરફિયર ન થવું, આપણે એની અંદર ચંચુપાત ન કરવો, એની અંદર દખલગીરી ન દેવી. યોગો એની મેળે જ્યારે કામ કરશે ત્યારે ઈ યોગો દ્વારા જે પણ કામ થશે એ નિર્વદ્ય થશે. જી સ્વામી. અને યોગોને આપણે જ્યારે એને દખલગીરી કરીને ચંચુપાત કરીને કરવાનું કહેશું તો એ યોગો સાવદ્ય બની જાય. તો તમે સામાયિકની અંદર પચખાણ કરો છો, સવમ સાવજમ જોગમ પચખામી, સર્વ પ્રકારના સાવદ્ય યોગોનો ત્યાગ કરું છું. તો એનો અર્થ ખરેખર સામાયિકનો અર્થ એવો થાય કે સામાયિકમાં હું મારી મેળે પ્રયત્ન પૂર્વક ન મનથી વિચારીશ, ન વચનથી બોલીશ, ન કાયાથી કરીશ. જી. સમજાણું? એની મેળે જે પણ સહજતાથી નીકળે તો ભલે, હું પ્રયત્ન પૂર્વક. હા વિચારવાનું તો એની મેળે જ આવતું હોય ને. હા, પણ વિચારવાનું આવે એની મેળે ઈ ઉદય ભાવ છે, પણ એમાં આપણે સાથે સુટકેસ ને પોટલા લઈને ભેગું નહીં જવાનું. હા. વિચાર ઉપર વિચાર નહીં કરવાનો. આપણે વિચાર ઉપર વિચારો કરીએ એ નહીં કરવાનું. આપણા તરફથી કાંઈ જ નહીં કરવાનું. આ સાવદ્ય યોગનો ત્યાગ કહેવાય. આપણા તરફથી કરવું હોય તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવ. જી સ્વામી. હા, તો આ સાધના છે. તીર્થંકરો કેવળ જ્ઞાન થયા પછી હા, એના બધા જ યોગો એ દેશના પણ આપે તો એના બધા જ નિર્વદ્ય યોગો હોય. હા, દેશના પણ એનો વચન યોગ આપે. કોઈની સાથે વાર્તાલાપ થતો હોય, સંવાદ થતો હોય તો એ પણ દેશના દેતા હોય કે વાચના કરતા હોય તો એ સમયે પણ એના યોગો બોલે. એ પોતે તો કાંઈ જ ન કરે, પોતે પોતાના આત્મભાવમાં હોય. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. કેવળ જ્ઞાન થયા પછી
આત્માનું અનુભૂતિ અને આત્માનો ઉપયોગ એનું નિરંતર હોય, વિધાઉટ બ્રેક. અત્યારે તો આપણે બોલીએ તો આપણો ઉપયોગ બોલવામાં જાય, આપણે વિચારીએ તો આપણો ઉપયોગ વિચારવામાં જાય. જ્યારે તીર્થંકરો કે કેવડી ભગવંતો કે જાગ્રત સાધકો એ જ્યારે પણ બોલતા હોય ત્યારે પોતે ધ્યાનમાં હોય અને એના યોગો બોલે. અત્યારે અમે અહીંયા આગળ ગુરુદેવની પ્રાર્થના થાય તો ગુરુદેવ પોતે ધ્યાનમાં જ હોય અને પાછળથી એની મેળે પ્રાર્થના થાય અને પ્રાર્થના પછી એનું વ્યાખ્યાન થાય. અને એટલી આપણને અચંબાની વાતો લાગે, એટલી અજબ ગજબની વાતો કરે કે અંદર એનું જે ધ્રુવપદ હોય એ ધ્રુવપદ વારંવાર વચ્ચે વચ્ચે લેતા જાય, વ્યાખ્યાન લે, આખું વ્યાખ્યાન ગમે તે વિષય ઉપર, મીન્સ એનો જે ધ્રુવપદ હોય એને અનુલક્ષીને જ વ્યાખ્યાન હોય, પણ વચ્ચે વચ્ચે કેટલાય વિષયોને આવ્યા હોય છતાંય છેલ્લે એના ધ્રુવપદ એનું આવે અને એનું વ્યાખ્યાન પૂરું થાય. એટલે યોગો કેટલા બધા પ્રામાણિક હોય કે તમે યોગને જ્યારે સોંપી દીધું છે ત્યારે યોગ જે પણ કરશે એ એકદમ પ્રોપર અને એકદમ પરફેક્ટ જ કરશે. તો એને યોગ પ્રમાણ અવસ્થા કહેવાય. તો આવો અભ્યાસ કેળવવા માટે આપણે થોડો નાનો 6 મિનિટનો પ્રયોગ કરવાનો કે 6 મિનિટ સુધી વિચારવાનું કે હું મારા ત્રણેય યોગમાંથી એક પણ યોગની પ્રવૃત્તિ કરીશ નહીં. હા ને? તો ત્રણેય યોગને છોડો, તો ત્રણેય યોગને અભ્યાસ કરતા ધીરે ધીરે આપણા આત્માના આ ભાવો સબકોન્શિયસમાં પકડાય તો યોગો પછી એની પ્રમાણે કામ કરે, આપણે કરવું ન પડે. હા, કેમ કે યોગોની પાસે નિગોદથી લઈને નિર્વાણ સુધીના બધા જ યોગો, પછી મિશ્રકાય યોગ હોય, વચનકાય યોગ હોય, મનોયોગ હોય, બધા જ યોગોને ચલાવવાની એની પાસે નિગોદથી લઈને નિર્વાણ સુધીનો સોફ્ટવેર છે. એને આપણે શીખડાવવું પડે એમ નથી. સમજાઈ ગયું બધાને? હા, તો યોગો કોને હવે કેટલા હોય? આપણી યોગની બધી જ ધારણાઓ થઈ ગઈ. હવે કોઈ યાદ નથી આવતી, યાદ આવશે ત્યારે કહીશ. અને હવે યોગો કોને કેટલા હોય, બરાબર? તો પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ, આ જે સ્થાવર જીવો છે, એની પાસે એકેન્દ્રિય જીવો પાસે વચન નથી ને મન નથી, એની પાસે છે તો કાયા છે. અને કાયા છે તો જન્મનું ઔદારિક શરીર છે, કર્મણ શરીર છે, બરાબર? તો એના યોગો કેટલા હોય? તો કે 3 હોય, ઔદારિક, મિશ્ર, કર્મણ. અને પર્યાપ્ત થશે તો એક જ યોગ આવશે, ઔદારિક કાય યોગ. કેમ કે પર્યાપ્તામાં એ બીજું શરીર બનાવતા નથી એટલે ઔદારિક મિશ્ર ન હોય, અને કર્મણ તો પર્યાપ્તામાં કોઈને જ ન હોય, કેવડી સમુદ્રઘાટ સિવાય. સમજાણું? જી સ્વામી. વાયુકાય સિવાયના સ્થાવરોમાં 3 યોગ જ હોય, ઔદારિક, મિશ્ર અને કર્મણ. એ અપર્યાપ્તામાં, પર્યાપ્તામાં તો એક જ ઔદારિક કાય યોગ જ હોય. તમે એકવાર ફરીથી બોલો ને, લખવું છે. હાજી, લખો. વાયુકાય સિવાયના 4 સ્થાવર, પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ, આ 4 સ્થાવરના જીવોમાં 3 જ યોગ હોય શરીરના, ઔદારિક, મિશ્ર અને કર્મણ. અને એ 3 યોગ એના અપર્યાપ્તામાં હોય, પર્યાપ્તામાં તો ખાલી એક જ યોગ હોય, ઔદારિક કાય યોગ. કેમ કે કર્મણ કાય યોગ પણ પર્યાપ્તામાં કોઈને ન હોય, અને મિશ્ર કાય યોગ બીજું શરીર બનાવવું નથી એટલે મિશ્ર કાય યોગ ન હોય, એટલે ખાલી ઔદારિક એક જ યોગ હોય. સમજાણું? વાયુકાયની અંદર 5 યોગ હોય, ઔદારિક, મિશ્ર, વૈક્રિય મિશ્ર અને કર્મણ. પણ અપર્યાપ્ત અવસ્થામાં 3 જ યોગ હોય. મેં તને પહેલા જ કીધું કે દરેક જીવોને અપર્યાપ્ત અવસ્થામાં 3 જ યોગ હોય. આંખ મીચીને લખી નાખવાનું. જન્મનું શરીર,
એનું મિશ્ર અને કાર્મણ. તો વાયુકાયને પણ અપર્યાપ્ત અવસ્થામાં જન્મનું શરીર ઔદારિક છે, તો ઔદારિક, ઔદારિક મિશ્ર અને કાર્મણ આ 3 યોગ હોય. પર્યાપ્ત અવસ્થામાં ઈ જયારે વાયુકાય બનાવે, પોતે સાયક્લોન ની અંદર વૈક્રિય શરીર બનાવે, તો ઈ સમય એને વૈક્રિય મિશ્ર હોય. ફરી પાછું નોર્મલ હવા થઈ જાય તો ઔદારિક કાયોગમાં, પાછું ઔદારિક મિશ્ર કાયોગમાંથી ઔદારિક કાયોગમાં આવી જાય. તો એની પાસે ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર. પર્યાપ્ત અવસ્થામાં કયો યોગ ન હોય? કાર્મણ કાયો. કાર્મણ કાયોગ. વેરી ગુડ. હા, તો એને 5 માંથી 4 યોગ હોય. જનરલ પૂછો તો વાયુકાયમાં 5 યોગ: ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર અને કાર્મણ કાયોગ. પછી અપર્યાપ્તા અને પર્યાપ્તા છૂટા પાડો તો અપર્યાપ્તાની અંદર 3 યોગ અને પર્યાપ્તાની અંદર 4 યોગ. અપર્યાપ્તમાં 2 યોગ કયા ન હોય? તો કે વૈક્રિય, વૈક્રિય મિશ્ર ન હોય. પર્યાપ્તમાં કયો એક યોગ ન હોય? તો કે કાર્મણ કાય યોગ ન હોય. સમજાણું? કારણ કે આ શરીર કામ કરતું નથી એટલે એનો યોગ ન હોય. જે શરીર કામ ન કરે એનો યોગ ન હોય. સીધી વાત. બહુ લાંબુ ચોડું ન કરવું. સમજાય કે બધાને? જી સ્વામી. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, મન વગરના પંચેન્દ્રિય, આ બધાને હોય 4 યોગ. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસનની પંચેન્દ્રિય, બધાને જનરલ 4 યોગ હોય: ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ અને વ્યવહાર વચન. મન વગરના છે એટલે વચન એનું એક જ હોય, વ્યવહાર. એટલે 4 જ યોગ હોય. અપર્યાપ્ત અવસ્થામાં 3 યોગ હોય: ઔદારિક, ઔદારિક મિશ્ર અને કાર્મણ કાય યોગ. વચન યોગ હોય અપર્યાપ્તામાં? ના. તો કે વચન યોગ ન હોય. અને પર્યાપ્તામાં કેટલા યોગ આવશે? 3. કયા 3? ઔદારિક, ઔદારિક, ઔદારિક નો મિશ્ર અને વ્યવહાર. મિશ્ર કાય યોગ હોય, બીજું શરીર બનાવે નહીં, છે. સોરી. નહીં. બસ આવું યાદ રાખવાનું. હું તમને આ વારંવાર આટલા માટે, કારણ કે યોગ તમને ફિટ બેસી જાય. તમને અત્યારે એમ લાગશે કે મને અઘરું લાગે છે, પણ તમે ઉપયોગ રાખીને જરાક પણ ધ્યાન રાખશો તો તમને પોતાને સમજાઈ જશે. હે ને? તો એને વૈક્રિય અરે ઔદારિક મિશ્ર ન હોય, કારણ કે બીજું શરીર બનાવતા નથી. તો પર્યાપ્તામાં એની પાસે 2 જ યોગ હશે: ઔદારિક કાયોગ અને વ્યવહાર ભાષા. કાર્મણ કાયોગ હોય નહીં. મિશ્ર કાયોગ બીજું શરીર બનાવતા નથી એટલે ન હોય. વારંવાર આ એકની એક વાત હું રિપીટ કરું છું કે તમારા માથામાં ફિટ બેસે એટલા માટે. સમજાય ગયું બધાને? જી સ્વામી. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, અપર્યાપ્તામાં 4 ઇન્દ્રિય. હાજી? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય ને અપર્યાપ્તામાં અસન્ની પંચેન્દ્રિય. હા, બોલો. એક કાર્મણ કાયોગ. અપર્યાપ્ત અવસ્થામાં કોઈ પણ જીવને 3 જ યોગ હોય. આંખ મીચીને લખી દેવાનું, પછી વિચારવાનું. આંખ મીચીને વગર વિચારે લખી દેવાનું કે એને 3 જ યોગ હોય. એક જન્મનું શરીર. હવે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસની પંચેન્દ્રિય તિર્યન છે. એને જન્મનું કયું શરીર હોય? ઔદારિક કે વૈક્રિય? ઔદારિક. ઔદારિક હોય. બરાબર. તો ઔદારિક ને ઔદારિક નો મિશ્ર અને કાર્મણ 3 જ યોગ હોય. સમજાણું? ભાષા હોય એને વ્યવહાર ભાષા, પણ અપર્યાપ્ત જીવો ભાષા ના બોલે. અને એ જીવો પર્યાપ્તા થાય તો એને મિશ્ર કાય યોગ ન હોય, કારણ કે બીજું શરીર નથી બનાવતા. કાર્મણ કાય યોગ તો હોય જ નહીં કોઈને, કારણ કે એનું જન્મનું શરીર રેડી થઈ ગયું છે. હવે જે કામ કરશે એનું જન્મનું શરીર કરશે. કાર્મણ કાય યોગ ને કામ નથી કરવાનું. જે કામ નથી કરતા તો ચૂપ થઈ ગયા, એનો યોગ ન હોય. ખાલી ઔદારિક અને ઔદારિક કાયોગ અને વ્યવહાર ભાષા 2 જ હોય. સમજાણું? પછી સંઘની જીવોમાં તિર્યંચ ને
સંઘની તિર્યંશમાં જનરલ કેટલા યોગ હોય? તો કે એની પાસે 11. 3 શરીર હોય ને, કે 4 શરીર હોય? ઔદારિક શરીર હોય, વૈક્રિય શરીર હોય, તેજસ શરીર ને કાર્મણ. તેજસ કાર્મણ તો બધાને હોય જ, પ્લસ એને ઔદારિક અને વૈક્રિય 2 શરીર વધારે હોય, એટલે 4 શરીર હોય. અને સંઘની જીવ છે તો એની પાસે મન અને વચન બંને હોય. તો કેટલા હોય એની પાસે યોગો જનરલ? 13. 6 થયા ને? હા, 2 વૈક્રિયના, 2 ઔદારિકના, કાર્મણ, 4 મનના અને 4 4 વચનના. વચન. 13. કયા 2 ન હોય? આહારક ને આહારક નો મિશ્ર ન હોય. આહારક અને આહારક નો મિશ્રણ હોય. વેરી ગુડ. હા, તો 13 યોગ હોય, બરાબર, જનરલ. અપર્યાપ્તમાં કેટલા હોય? 3 હોય ને. કયા 3? ઔદારિક નો મિશ્ર અને કાર્મણ કાયોગ. બરાબર, વેરી ગુડ. સરસ સરસ, એકદમ સરસ. હા, બધાને હવે આ વાત ગળ બેસી ગઈ કે અપર્યાપ્તમાં 3 જ હોય. પર્યાપ્તમાં કેટલું હોય? સંઘની તિર્યંશ ને તે પર્યાપ્તમાં 12 તો 12. પર્યાપ્તાને 12 યોગ હોય. વેરી ગુડ. કાર્મણ કા યોગ ન હોય, બાકી 12 યોગ હોય. 4 મનના, 4 વચનના, ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર. પર્યાપ્તમાં કાર્મણ જ કટ થઈ જાય કે? હા, કાર્મણ કટ થાય, બાકી તો શરીર બીજું બનાવવાના છે. તો બીજું શરીર બનાવશે તો ઔદારિક મિશ્ર બનશે અને વૈક્રિય મિશ્ર બનશે. સમજાણું? જી સ્વામી. હા, કારણ સમજાઈ જાય તો જવાબ સમજાઈ જાય. ગુરુદેવ અમને એમ કે પ્રશ્ન સમજાય તો જવાબ તો તમને 90 થી 95% સવાલમાં જ જવાબ હોય. હવે કર્મભૂમિના મનુષ્ય. કર્મભૂમિના મનુષ્યમાં કેટલા યોગ હોય? 15 15. 15 હોય, બરાબર. અપર્યાપ્તમાં કેટલા હોય? 3. આંખ મીચીને 3. બરાબર. ઔદારિક મિશ્ર અને કાર્મણ. પર્યાપ્તમાં કેટલા હોય? 14. 15 હોય. કેવડી સમુદ્રઘાત કરે તો કાર્મણ કા યોગ હોય કે ન હોય? હા, ત્યારે હા, કેવડી સમુદ્રઘાત ન કરે તો ન હોય. અત્યારે આપણે ભરત ક્ષેત્રના મનુષ્યને પૂછો તો કેવડી સમુદ્રઘાત ન કરનારા હોય તો 14. બરાબર. બાકી સંભાવનાની અપેક્ષાએ મનુષ્યની અંદર પર્યાપ્તમાં પણ 15 આવે. કેવડી સમુદ્રઘાત કરે ત્યારે કાર્મણ કા યોગ પણ હોય ને. જી સ્વામી. સમજ્યા? હા, બસ આવો ઝીણો ઝીણો ઉપયોગ લગાડતા શીખવાનો. હા, જુગલિયાને અકર્મ ભૂમિના મનુષ્ય જુગલિયાને કેટલા યોગ હોય? 11. 4 મનના, 4 વચનના અને બીજું શરીર બનાવતા નથી, જન્મનું જ શરીર હોય. 11. 11. અપર્યાપ્તમાં 3. 3. પર્યાપ્તમાં 10. 10. વેરી ગુડ. कार्बन का योग छोड़ीने 10 कया? मुझे वो पानी ना ठंडा रो तो 10 જુગલિયાના આવે કે 9 આવશે? તમે જુગલિયાના 4 મનના, 4 વચનના અને 3 કાયાના હોય ને, ઔદારિક મિશ્ર અને કાર્મણ. પર્યાપ્તમાં કેટલા હોય? 9. 9 હોય, બરાબર. કયા 2 નીકળી ગયા? કાર્મણ અને ઔદારિક મિશ્ર. યસ, કાર્મણ અને ઔદારિક મિશ્ર. ઔદારિક મિશ્ર શું કામ નીકળી ગયું? કારણ કે બીજું શરીર બનાવતા નથી, એની પાસે લબ્ધિનું શરીર નથી. તમે જુગલિયાની વાત કરો છો ને? હા, તો એમાં આહારક પણ નહીં આવે ને?
ન હોય, વૈક્રિય પણ ન હોય, જન્મનું ઔદારિક જ હોય એને. હા, એ જ. હમ ચાલો, સમૂર્થી મનુષ્યને સમૂર્થી મનુષ્યને 3. હા, આપણી ગંદકીમાં જ ઉત્પન્ન થનારા સમૂર્થી મનુષ્ય, એને કેટલા યોગ હોય? 13 ને હા, 4 સમૂર્થી મનુષ્ય છે, અસંગની જીવ છે. 3 યોગ. નીકળી ગયા બધા. 4 યોગ. 3 જ યોગ હોય એની પાસે, ઔદારિક, ઔદારિક, મિશ્ર અને કાર્મણ. કારણ કે કાર્મણ. અપર્યાપ્તતા જ હોય છે. સમૂર્થી મનુષ્ય અપર્યાપ્ત. પર્યાપ્તતા થતા નથી, એટલે અપર્યાપ્તતામાં કેટલા યોગ હોય? 3. 3 3 યોગ, ઔદારિક, ઔદારિક, મિશ્ર અને કાર્મણ. બરાબર. હા, ચાલો, નારકીમાં કેટલા યોગ? નારકી દેવતામાં 11 11. થોડા રખજે. અપર્યાપ્તતામાં થોડા. 3 કયા 3? વૈક્રિય વૈક્રિય મિશ્ર અને કાર્મણ. યસ, વેરી ગુડ. પર્યાપ્તતામાં પર્યાપ્તતામાં 10. પર્યાપ્તતામાં 10. હા, વૈક્રિય મિશ્ર કેમ નો કાઢ્યો? અને ઉત્તર વૈક્રિય કરે છે. વેરી ગુડ, વેરી ગુડ. એક કાર્મણ કા યોગ જ નીકળો એકદમ. 5 અનુત્તર વિમાનમાં 5 અનુત્તર વિમાનમાં જનરલ 11 જ યોગ હોય, બરાબર. અપર્યાપ્તતામાં 3 જ હોય. પર્યાપ્તતામાં કેટલા હોય? હા, 9. પર્યાપ્તતામાં 9. વેરી ગુડ. કાર્મણકાય અને વૈક્રિય મિશ્ર ન હોય. વૈક્રિય મિશ્ર કારણ કે ઉત્તર વૈક્રિય કરતા નથી, એટલે વૈક્રિય મિશ્ર ન હોય. સિદ્ધ ભગવાનને કેટલા યોગ? અયોગી. એકે યોગ એકે નહીં. નહીં. તેને યોગ જ ન હોય. સમજાઈ ગયું આખો યોગ દ્વાર? જી સ્વામી. એકદમ બરાબર બેસી ગયું બધાને ઘડ? જી જવાબ સ્વામી. તો અમુક જે આપતા હતા એ જ આપતા હતા, મને અવાજ ઉપરથી એવું લાગ્યું, પણ બધાને સમજાઈ ગયું છે? જી સર. હા, હાજી. જી સ્વામી, હેતલ સ્ટડી કરી. સમજાઈ ગયું? હેતલ સ્વામી હજી મારે છે ને તમારું સાંભળવું પડશે, એકદમ નથી સમજાયું, સમજવાનો પ્રયત્ન કરું છું. હા, એ તો 2-3 વાર પણ સાંભળશું ન એટલે બધે સમજાય બેસી તો જાય. મેં તમને પહેલા જ કીધું છે કે આ બધી ચીજો થોડી અઘરી ચીજો છે ઘડ બેસાડવામાં. તો નવા વિદ્યાર્થી મારું ટાર્ગેટ છે. જૂના તો સમજાય એટલે બોલવા માંડે, પણ નવા જે નથી સમજાણા એને જ્યાં ન સમજાય ત્યાં મને સ્ટોપ કરી દેવાની છે કે સ્વામી અમને આજુ નથી સમજાણું. ને આપણે પાછું સાંભળવું પડશે સ્વામી. સાંભળવું પડે સ્વામી, એટલે સમજાયું અત્યારે હોય અમે તો પણ કહીએ અમારે પણ 2-3 વાર સાંભળવું તો પડે. સાંભળવું પડે. હા, સુધાભાઈ સ્વામી એવી ભાવના રાખે કે અત્યારે શીખડાયું ને અત્યારે જ આવડી જવું જોઈએ, પછી વાંચવા માટે નહીં રાખવાનું. સ્વામી એવી કક્ષા થાય તો બહુ સારું, પણ હજી નથી કક્ષા આવી. તો ન થાય ત્યાં સુધી તમે મને બીજી વાર ત્રીજી વાર કયો ને, તમે પ્રશ્ન કરો. હું તમને વારંવાર એટલા માટે દર એક સબ્જેક્ટ સમજાવ્યા પછી તરત પૂછું છું સમજાઈ ગયું? કોઈને કઈ પૂછવું છે તો ત્યાં તરત ને તરત પૂછો, એટલે તરત ને તરત તમારું માથાની અંદર ઈ વસ્તુ ફિટ બેસી જાય. સ્વામી એની કોઈ વર્કશીટ ન બને? વર્કશીટ બનાવવાની મારી બાકી છે, મારી પાસે કામનો લોડ છે એટલે હું ટાઈમ કાઢી શકતી નથી, પણ ભાવ રાખું છું કે થોડા વખતમાં હું તમને આ બધાની વર્કશીટ મોકલીશ. કેમ કે આ બધામાં લખવાનું બહુ આવે છે. જી સર. જૂના વિદ્યાર્થીને નજર સામે નહીં, નવા વિદ્યાર્થીને નજર સામે રાખીને લખું છું, એટલે નાનામાં નાની વસ્તુ પણ છૂટે નહીં એનું ધ્યાન રાખવાનો ભાવ થાય મને. જી સર. એટલે વર્કશીટ બનવામાં થોડોક સમય લાગે છે. સમયની મર્યાદામાં થોડી કટોકટી છે.
જી બહુ સ્વામી. ધ્યાન રાખીને સાંભળવું પડે છે સ્વામી. આ તમે જે કીધું કેટલા યોગ હોય એ ઝટ બેસતું નથી મગજમાં, એટલે સાંભળ્યા કરીએ છીએ. વર્કશીટ હોય ને તો સ્વામી અમે પ્રેક્ટિસ કરીએ એટલે થોડીક મજા આવે. હા, હું એવું લાગશે તો યોગની વર્કશીટ વહેલી મોકલી દઈશ પેલા, બીજા Thank બોલો you. કરતા. થેન્ક યુ. બસ ભલે. હા, બાકી આમ સમજાઈ ગયું છે, ભલે યાદ ન રહ્યું હોય હા પણ યોગો ક્યાં કઈ રીતે કેમ હોય, યોગો વિશે મેં જે તમને હમણાં છેલ્લે આજના દિવસે ધારણાઓ લખાવી, આ બધું માથામાં ફિટ કરી દેવાનું. જેમ મેથેમેટિક્સમાં 1 ને 1 2 જ થાય, પછી અમેરિકામાં ભણો તો 1 ને 1 2 જ થાય, 1 ને 1 4 નો થાય. એમ સ્વામી એક આ question. કેટલી પણ ધારણાઓ છે એ ધારણાઓ બધે એક સરખી જ કામ કરે. પછી ગમા શીખો તો પણ આ જ વાત આવે, દંડક શીખો તો પણ આ જ વાત આવે, ગુણસ્થાન શીખો તો પણ આ જ વાત આવે, 62 શીખો તો પણ આ જ વાત આવે, જીવ ધડો શીખો તો પણ આ જ વાત આવે. હમ સ્વામી આ પણ એક યોગ 35 question બોલ એટલા માટે લીધા છે કે એ ફંડામેન્ટલી છે, તમને હરેક જગાની અંદર આ પાયા છે. આ અગર તમને મગજમાં ફિટ બેસી ગયા ને તમે જાણે ભૂલ્યા નહીં, તો હું તમને ગેરંટી કહું કે તમે કોઈ પણ ઠોકડામાં વયા જાઓ, તમે ક્યાંય પાછા નહીં પડો. જી સ્વામી. હા પણ સ્વામી આ યોગ મને તો થોડુંક હાર્ડ ગયું છે, જરાક સમજવું તો પડશે જ મારે. હા, તો જ્યાં પણ ન સમજાણું, જ્યાં પણ તમને અઘરું લાગ્યું તો પૂછો મને. સ્વામી એક question પૂછું? હા, પૂછો પૂછો. ન સમજાય તો હા કરીને કે અમે પછી પાછળથી સાંભળી લેશું, પછી ઉપર રાખો જ નહીં. જે વિષય શીખ એ ક્લિયર થઈ જવો જોઈએ. સ્વામી આ જે આપણે યોગ શીખીએ એ આપણને હા. પ્રેક્ટિકલી કેવી રીતે ઉપયોગમાં લાવવાનું? એ તો મેં તમને તરત જ સમજાવ્યું કે આપણે જે યોગ કરીએ છીએ, હા બરાબર, તો હા આપણે જે પ્રવૃત્તિ પૂર્વક કરીએ છીએ, પ્રયાસ પૂર્વક કરીએ છીએ, ઈચ્છા પૂર્વક કરીએ છીએ, તો હા ઈ યોગમાં ધ્યાન રાખવાનું કે ઈ બાલવીર્ય તરફ ન જવું જોઈએ, ભૌતિકતામાં ન જવું જોઈએ. હા, તમને ઈ યોગ કરવો જરૂરી છે તો કરો, અચ્છા ઓકે. બિનજરૂરી ન કરો. હમ. હા, આપણને વગર જોઈતું બોલવાની કેટલી આદત છે, તો એ બિનજરૂરી વચન યોગ છે. જી જી હા, સ્વામી. પછી વચન યોગ બોલતી વખતે ક્રોધથી નહીં બોલો, ભયથી નહીં બોલો, હાસ્યથી નહીં બોલો, હા, વગર વિચાર્યું નહીં બોલો. તો આ બધા યોગોને તમે કઈ રીતે વાપરો, કેવી રીતે વાપરો, તો તમારા યોગો કમસે કમ નિર્વદ્ય ન બને તો કઈ નહીં, પણ અશુભ ન બનવા જોઈએ. પણ એ આપણને આજ કેમ ખબર પડે કે આપણે ઔદારિક ને હવે મિશ્રમાં જતા રહ્યા, ઔદારિક મિશ્રમાં? અરે ઔદારિક મિશ્રમાં તો તમે બીજું શરીર બનાવશો, એ જ્યારે તમને શક્તિ આવશે એ ત્યારે તો તમને ખબર પડી જશે અચ્છા એટલે તમારી પાસે વૈક્રિય લબ્ધિ છે. હા, મિશ્ર એટલે મિશ્ર જ્યારે થાય તો એ લબ્ધિ વગર ન થાય. ના, પર્યાપ્ત અવસ્થામાં લબ્ધિ વગર ન થાય. હા અત્યારે તમે હું આપણે જે પણ કરીએ છીએ ઔદારિક શરીરથી કરીએ છીએ, એટલે ઔદારિક જ કાય યોગ છે. હા હવે આપણા ઔદારિક શરીરને કેમ વાપરવું, કેવી રીતે વાપરવું, કેટલું બચાવવું, હા ઈ કોના હાથમાં? આપણા હાથમાં. અને તો બિનજરૂરી યોગો તમે ટાળો, એટલે કમસે કમ તમે અનર્થા દંડમાંથી બચી ગયા. નંબર 1, જી હા અનર્થા દંડમાંથી બચ્યા તો કેટલા પાપમાંથી બચ્યા? હા ઘણા બધા. બરાબર. પછી તમારે યોગ વાપરવા છે તો જ્યાં આવશ્યક છે ત્યાં તમારા યોગોને વાપરો. વાપરવા છે તો સારા ભાવથી વાપરો, સારી રીતે વાપરો. અને વાપર્યા પછી તમે એનું વળતર ન લ્યો. નેકી કર કુએ મેં ડાળ. તો આ બધી ચીજો શીખવાની છે. આ બધા પ્રેક્ટિકલ પ્રયોગો છે. જી બોલતી વખતે ધ્યાન રાખો, વિચારતી વખતે ધ્યાન રાખો, કોઈની માટે નબળું ન વિચારાઈ જાય, કોઈ શું કહેવાય નેગેટિવ વાતો ન વિચારાઈ જાય. તો આ બધી જાગૃતિ કેળવવાની છે. જ્યારે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણા મનના યોગો છે, અરે વચનના યોગો છે. જ્યારે જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણા મનના યોગો છે. અને જ્યારે જ્યારે આપણે હાલવા ચાલવા વગેરે પ્રવૃત્તિઓ કરે છે, કામકાજ કરે છે, ત્યારે આપણા કાય યોગો છે. જી
હા, અને સ્વામી, જ્યારે તમે એક યોગ વાપરતા હોય તો બીજા યોગને મૌન રાખતા શીખો. સ્વામી આજે આ તો નહીં, પછી પાછું પરમ દિવસે રિવિઝન લ્યો એનો થોડુંક. હા, હને સમજી લો કે હું બોલી રહી છું તો બીજા યોગોને થોડાક શાંત. હા કાયાથી કામ કરી રહી છું તો બાકીના બધા યોગોને બોલવાનું ઓછું કરો. જેટલું તમે ઉપયોગપૂર્વક 100% તમે એ કામની અંદર પરોવાઈને કામ કરો તો એ કામ તમારું 100% થશે. હા, એક કામ કરો તો તેની સાથે સાથે બીજું કામ નહીં કરો, અને ખાસ કરીને મોબાઈલ નું કામ નહીં કરો, ટીવી નું કામ નહીં કરો. તો આ બધા ઉપયોગની જાગૃતિ છે. યોગની સાથે આપણા ઉપયોગની જાગૃતિ છે. તો કમસે કમ આપણો યોગ અશુભ ન બને. અને તો અત્યારે તો આપણું કામ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણે સાવ યોગ પ્રમાણ સુધી તો પહોંચી શકવાના નથી કે યોગો એની મેળે કામ કરે ને આપણે ધ્યાનમાં રહીએ. આપણી ઈ કક્ષા નથી, જાગૃતિ નથી. આપણે અંદરથી ભળી જ જવાના છે, આપણને રાગ દ્વેષ થવાના જ છે. તો આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરશું એટલે આપણે એની અંદર ઇન્વોલ્વ તો થવાના છે. તો કમસે કમ ખરાબ રીતે ઇન્વોલ્વ નહીં થાવ. એટલું તો તમે પ્રિવેન્શન કરો કે ભાઈ મારાથી અશુભ યોગો ન થવા જોઈએ. પણ સ્વામી પેલા તમે જુગલિયા ને કેટલા યોગ ને આ બધું જે કીધું ને, પૂછ્યા ને પ્રશ્ન બધા, ઈ નથી સમજાણા. ઈ તમે એક વખત ફરીથી સમજાવજો. એની હાજી હા, લેશું આપણે ફરી પાછું. હા, અને અત્યારે લેવું હોય તો લે. જુગલિયા એટલે કોણ પેલા ઈ ખબર છે તમને? હા, જે 2 જણ પેલા બીજા આરામાં તો અત્યારે ઘણા 2 છોકરાઓ હારે જન્મે છે તેને જુગલિયા કહેવાના? હા, તો કે જુગલિયાની ડેફિનેશન છે કે જેનું આયુષ્ય કરોડ પૂર્વ કરતા વધારે હોય એ જુગલિયા. નંબર 1, જેનું આયુષ્ય ઓછામાં ઓછું કરોડ પૂર્વ કરતા વધારે હોય. હવે તમે મને કહેતા હતા ને યોગો કેમ વાપરવા. હવે તમે ભણવા બેઠા છો ને તમે સામે બગાસા ખાતા હો તો તમે યોગોને કેવી રીતે વાપરા છે કયો? તો આ બધી જાગૃતિ આવે. તમને એક બગાસું ના આવવું જોઈએ. બગાસું આવ્યું નો અર્થ છે કે તમને કંટાળો અંદર છે, યા તો તમારું ધ્યાન બીજે છે. ના સ્વામી, બગાસું પણ સમજાણું જ નહીં આજે. મને કઈ જ નથી સમજાણું. એટલે આ ખાલી જનરલ વાત છે કે યોગોને વાપરવા માટે કેટલી બધી જાગૃતિ હોય. અને આપણને એમ થાય કે બગાસું તો સહજ ન આવે. બગાસું કંટાળો હોય તો આવે. હા, બગાસું એ અરુચિ, કંટાળાનું, દ્વેષનું પ્રતીક છે. જી સ્વામી. હા, આ બધી સૂક્ષ્મ વાતો છે. તો જેટલા રસપૂર્વક, જેટલા ધ્યાનપૂર્વક ન સમજાય તો માથા ઉપરથી નહીં જવા દો, તો તમને કંટાળો આવે ને. રસપૂર્વક તમે એને સાંભળો. ન સમજાય તો 10 વાર ત્યાં ને ત્યાં જ ક્લિયર કરો. હવે મેં આજે જુગલિયા પહેલી વાર જ શબ્દ વાપર્યો હતો. મને થતું હતું કે જુગલિયા ઘણા નહીં સમજતા હોય, પણ તમે કોઈ પ્રશ્ન નહીં ઉઠાવ્યો. હું બોલીને સ્વામી અત્યારે જુગલિયા ખાલી મનુષ્ય ને તિર્યંચમાં જ હોય, નારકી દેવમાં ન હોય. અને જુગલિયા એટલે જેનું આયુષ્ય કરોડ પૂર્વ કરતા વધારે હોય. અને કરોડ પૂર્વ એટલે 84 લાખ વર્ષ ઇન્ટુ 84 લાખ વર્ષ ઇઝ ઇક્વલ ટુ એક પૂર્વ. સમજાણું? 84 લાખ ઇન્ટુ 84 લાખ. ચોર્યાસી લાખ ઇન્ટુ 84 લાખ ઇઝ ઇક્વલ ટુ 1 પૂર્વ. આ જોઈ લો, આ ગણિત. 84 લાખ વર્ષ ઇન્ટુ 84 લાખ વર્ષ ઇઝ ઇક્વલ ટુ 1 પૂર્વ.
એવા 1 કરોડ પૂર્વ કરતા જેનું આયુષ્ય વધારે હોય એને જુગલિયા કહેવાય. ઘણું લાંબુ આયુષ્ય હોય ને એમાં. સમજાણું? તો 84 લાખ ઇન્ટુ 84 લાખ ઇન્ટુ 1 કરોડ ઇઝ ઇક્વલ ટુ 1 કરોડ પૂર્વ. સમજાય ગયું બરાબર? તો 84 1 લાખ કરોડ પૂર્વનું સ્વામી ફરીથી બોલો તો 84 લાખ ઇન્ટુ 84 લાખ ઇન્ટુ 1 કરોડ 1 કરોડ એટલે 84 લાખ ઇન્ટુ 84 લાખ ઇઝ ઇક્વલ ટુ 1 પૂર્વ. એવા 1 કરોડ પૂર્વ. બરાબર? એવા 1 કરોડ પૂર્વથી જેનું આયુષ્ય વધારે હોય એને જુગલિયા કહેવાય. અને આવા જુગલિયા ટ્વિન્સ રૂપે જ ઉત્પન્ન થાય, એક છોકરો અને એક છોકરી. બરાબર? પછી જેનું શરીર 500 ધનુષ્યથી વધારે હોય લાંબુ, આ જુગલિયા છે. પછી ટ્વિન્સ રૂપે જન્મે, પછી કલ્પવૃક્ષથી જેનું જીવન ચાલે, જ્યાં અસી મસી કૃષિ જેવા કોઈ વેપાર અને વ્યવહાર ન હોય, તો આ બધા જુગલિયા કહેવાય. સ્વામી ખાલી પહેલા બીજા આરામ જ હોય ને? પહેલા, બીજા અને ત્રીજા આરામાં પોણો ભાગ. ત્રીજા આરામાં જયારે પેલા તીર્થંકર થાય ત્યાં ત્રીજા આરામાં 84 લાખ પૂર્વ, ત્રીજા આરાના 1 કરોડ પૂર્વ બાકી રહે ત્યારે કર્મભૂમિ શરૂ થાય. એ પેલા જુગલિયા જ હોય. એટલે પ્રથમ તીર્થંકર થાય ત્યાર પછી ન હોય. આ પ્રથમ તીર્થંકર થાય એની પેલા જે કુલકરોની શરૂઆત થાય ત્યારથી કર્મભૂમિની શરૂઆત થવા માંડે. સ્વામી મને હવે એક શબ્દ હજી નથી. એક મિનિટ. પણ આ તો જુગલિયા આપણે ત્યાં સિઝનલ હોય, ભરત ક્ષેત્ર અને ઐર્વત ક્ષેત્રમાં પેલા, બીજા, ત્રીજા આરામાં હોય. બરાબર? ઉત્સર્પણી કાળના ચોથા, પાંચમા, છઠ્ઠા આરામાં જુગલિયા હોય. પણ જુગલિયાના 56 અંતરદીપ અને 86 ક્ષેત્ર છે. 86 એવા ક્ષેત્ર છે કે જ્યાં માત્ર ને માત્ર જુગલિયા રહે છે. હમણાં પણ ત્યાં હોય. સકર્મ ભૂમિ ને 56 અંતરદીપ, ત્યાં જુગલિયા જ રહે. હા હેતલ, પૂછ બેટા, તારે શું પૂછવું હતું? કેવડી સમુદ્ઘાત શબ્દ ખબર નથી, એનું અર્થ છે. હા, એક મિનિટ, એક જ મિનિટ કહું. આટલી વાત સમજાઈ ગઈ જુગલિયાની બધાને ક્લિયર? હા સ્વામી. અવાજ કોકનો આવે છે ખૂબ. હવે પ્રશ્ન છે કેવડી સમુદ્ઘાત એટલે શું? તો પેલા સમુદ્ઘાતનો અર્થ સમજી લ્યો કે સમુદ્ઘાત એટલે અત્યારે આપણા આત્માના પ્રદેશો આપણા શરીરમાં છે. શરીરમાં પણ આખા શરીરમાં નથી, આપણા શરીરના પોલાણમાં નથી. મોઢામાં પોલાણ છે, ત્યાં આત્માના પ્રદેશ નથી. બરાબર? પછી આપણા નાકમાં પોલાણ છે, પેટમાં પોલાણ છે, હાથમાં પોલાણ છે, આપણા આખા શરીરમાં 1/3 પોલાણ છે. તો જ્યાં જ્યાં પોલાણ હોય ત્યાં આત્માના પ્રદેશ ન હોય, પણ જ્યાં જ્યાં બાકી આપણા શરીરના ભાગો છે, ઠોસ ભાગો, તો ત્યાં આત્માના પ્રદેશો છે. બરાબર? તો સમુદ્ઘાતનો અર્થ શું છે કે આત્માના પ્રદેશો અત્યારે જ્યાં પણ છે એ સ્થાન છોડીને બહાર નીકળે. તો આત્માના પ્રદેશોને, સ્વશરીરને, સ્વસ્થાનને છોડ્યા વગર આત્માના પ્રદેશોનું બહાર નીકળવું, આ પ્રક્રિયાને સમુદ્ઘાત કહેવાય. આપણે આવશે આગળ સમુદ્ઘાત સમજવામાં, 35 બોલમાં સમુદ્ઘાત પણ આવે છે. સમજાણું તમને? તો આત્માના પ્રદેશો એમના સ્વસ્થાનથી બહાર નીકળે તો બહાર નીકળવાને સમુદ્ઘાત કહેવાય. જી સ્વામી. તો સમુદ્ઘાત થવામાં 7 નિમિત્ત છે કે આત્માના પ્રદેશો ક્યારે ક્યારે બહાર નીકળે, તો કે એના 7 કારણ છે.
પહેલું કારણ છે તીવ્ર વેદના હોય. તીવ્ર કેવડીને વેદના હોય ત્યારે આત્માના પ્રદેશો સ્વસ્થાન છોડીને શરીરના પોલાણમાં અને બહાર નીકળે. ના, પણ કેવડીને એટલી તીવ્ર વેદના હોય, કેવડી હોય તો. કેવડીની વાત નથી, હું તમને 7 નિમિત્ત બતાવું છું. અચ્છા, સમજાણું તમને? એમાં કેવડી સમુદ્ગાત આવશે. આજે ઈ ટોપિક પૂરો નહીં થાય તો આપણે નેક્સ્ટ ટાઈમ લેશું કેવડી સમુદ્ગાત નું. કે આજે લઈ લો. ના સ્વામી, આજે તો છે ને ઓલું પહેલા જે બધું, જલ્દીમાં સમજાશે નહીં બરાબર. ના પહેલા જે મારું શું બધું, કેવું છે, ખાલી એટલું સમજી લ્યો કે સમુદ્ગાત એટલે આત્માના પ્રદેશોનું સ્વસ્થાન છોડીને બહાર નીકળવું. હા, એ આપણે સમુદ્ગાતનો ટોપિક આવશે ત્યારે લેશું, અત્યારે નથી લેતા. ખાલી અત્યારે કેવડી સમુદ્ગાત સમજી લ્યો કે કેવડી સમુદ્ગાતના કેસમાં શું થાય કે કેવડી ભગવાનનું આયુષ્ય ખાલી અંત મુહૂર્ત બાકી. એટલું અંતર અંત મુહૂર્ત બાકી છે, એટલે 48 મિનિટમાં પણ એક સમય ઓછો. હા, અને કેવડી ભગવાન પાસે કેટલા કર્મ હોય? 4 અઘાતી કર્મ. 4 હોય, બરાબર ને? આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. આ 4 જ હોય. તો આયુષ્ય કર્મ માત્ર 48 મિનિટનું છે, બરાબર? પણ નામ અને ગોત્ર કર્મ ક્રોડા ક્રોડી સાગરો પમના હજુ એના આત્મામાં પડ્યા છે. અચ્છા, સમજાણું? નામ અને ગોત્ર કર્મના ક્રોડા ક્રોડી સાગરોપમ તમે એને વાપરી શકો એટલું રો મટીરિયલ નામ અને ગોત્ર કર્મનું એના આત્મામાં કર્મના બેલેન્સ રૂપે પડ્યું છે. હવે કોઈ પણ કર્મ અધૂરું અહીંયા પોતાની સાથે લઈને તો કેવડી ભગવાન મોક્ષમાં ન જાય. એને બધા જ કર્મ અહીંયા જ છોડવા પડે. બરાબર? તો હવે આયુષ્ય માત્ર 48 મિનિટ છે. અને નામ ગોત્ર કર્મ ક્રોડા ક્રોડી એટલે અનંતા ભવ ચાલી શકે એટલું રો મટીરિયલ છે. તો હવે આયુષ્ય અને નામ ગોત્ર કર્મને ઇક્વલ કઈ રીતે કરવા? તો તમારો નોર્મલ અનુભવ છે કે કપડું ઘડી કરેલું હોય તો એને સુકાતા વાર લાગે. પણ કપડું તમે આખું ખોલી નાખો તો જલ્દી સુકાઈ જાય. તો જલ્દી સુકાઈ જાય, બરાબર? એમ આપણા આત્માના પ્રદેશો આપણા શરીરમાં ઘડીથી બંધાયેલા છે. નજીક નજીક સઘન રીતે જોડાયેલા છે. તો એક એક આત્મા પ્રદેશ ઉપરથી ક્રોડા ક્રોડી સાગરો પરના કર્મ આપણે ખપાવા છે. તો શું કરશે? તો કે કેવડી ભગવાન પોતાના આત્મા પ્રદેશોની ચાદરને ફેલાવશે. તેનો ક્રમ છે કે એનો 8 સમય હોય. તેનો ક્રમ છે કે પેલા સમયમાં આમ કરે, બીજા સમયમાં કપાટ કરે, ત્રીજા સમયમાં મંથન કરે, ચોથા સમયમાં આખા લોકમાં એના આત્માના પ્રદેશ ફેલાવી દે. પછી ધીરે 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 પાછા આત્માના પ્રદેશોનો સંકેલો કરે. બરાબર? તો 8 સમયની અંદર આખા 14 રાજ લોકમાં એના આત્માના પ્રદેશો ફેલાવી દેવાના કારણે 8 સમય જેવા પૂરા થાય એટલે એના 4 કર્મ અંત મુહૂર્ત ના રે. સમજાણું? એટલે ક્રોડા ક્રોડી સાગરો પરના બધા જ કર્મ ખપી જાય. આત્માના પ્રદેશની ચાદરને ફેલાવી દેવાથી. એ બધા ક્ષેત્રને સ્પર્શે એમાં એના કર્મ ખતમ થઈ જાય. ઈ સ્પર્શે નહીં, પણ ઈ એની ચાદર ફેલાવે તો એ હરેક ક્ષેત્રના, કેમ કે કયા કર્મના, કઈ ગતિના, કઈ જાતિના, કયા છે કર્મો, તો એ જે તે ક્ષેત્રો બધે ત્યાં જઈને પોતાના કર્મ પ્રદેશોદયથી ખપાવે. વિપાકોદય ન હોય. વિપાકોદય ન હોય, પ્રદેશોદય. તમે વર્ણન કર્યું સ્વામી, આમ રૂવાડા ઉભા થઈ ગયા. કેવું કેવું થતું હશે? હા ને, તો આખા ઈ 14 રાજલોકની અંદર આત્માના પ્રદેશો ફેલાવી દેવાના કારણે એનું નામ કર્મ અને ગોત્ર કર્મ જે અનંત ભવો કરી શકે એવું જે રો મટીરિયલ હતું એ બધું જ ત્યાં ખરી જાય. અને જેવા 8 સમય પૂરા થાય
એટલે ચારે ચાર અઘાતી કર્મ એના ઇક્વલ થઈ જાય. વેદનીય સ્વામી, વેદનીય કર્મ. વેદનીય કર્મ એને ન કરવું પડે. વેદનીય કર્મની ઉદીરના 6 ગુણસ્થાન સુધી જુઓ. ખાલી નામ અને ગોત્ર કર્મ જ હોય. હા, અત્યારે આપણે મનુષ્ય ગતિમાં છીએ, પણ અત્યારે આપણે કેટલી વખત સારા ભાવો કરે તો દેવ ગતિના પૂતગલો પણ ગ્રહણ કરતા હોઈએ, કોક વાર અશુભ ભાવો છે તો નરક ગતિના પણ કરતા હોઈએ, કોક વાર તિર્યંચ ગતિના પણ. તો આ બધા આપણી ગતિ છે મનુષ્યની, પણ આપણે ચારે ગતિના પૂતગલોના દલિકો એકઠા તો કરીએ જ છીએ. તો અચ્છા. આપણી પાસે આવું રો મટીરિયલ અનંતા ભવો કરી શકે એટલું પડ્યું હોય આત્મા ઉપર. જી સ્વામી. પણ બધા જ કેવડીને હોય એવું જરૂરી નથી. જે કેવડીને હોય ઈ કેવડી કેવડી સમુદ્ઘાત કરે. જી સ્વામી, અદ્ભુત. જે એનું સમજાણું બરાબર? કેવડી સમુદ્ઘાત. હેતલ બેસી ગયો? હા સ્વામી, એકદમ બરોબર હા, બેસી ગયું. એટલે એના આત્માના પ્રદેશોને આખા લોકમાં ફેલાવે એટલે એને સમુદ્ઘાત કહેવાય. એનું નિમિત્ત શું? તો કે નામ અને ગોત્ર કર્મને આયુષ્ય કર્મના ઇક્વલ કરવા માટે. હા, એને પુત્ર વધારે હોય પણ એને આયુષ્ય કર્મ સાથે ઇક્વલ કરવાનું, એટલે ઇક્વલ કરવું છે, કારણ કે આયુષ્ય નાનું છે, ના વધારે છે, તો બંનેને 48 મિનિટ બેલેન્સ કરવા માટે. જી સ્વામી. સમજાણું બરાબર? જી 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 સ્વામી. વેરી ગુડ. આવા પ્રશ્ન કરો તો મને ગમે. ન સમજાય તો પૂછો. પૂછવો એ તમારો હક છે, અને તમને સંતોષકારક જવાબ આપવો એ મારી ફરજ છે. હવે સ્વામી ઓલા 7 કારણ ને એ બધું આપણે જયારે ભવિષ્યમાં કરશું ને, જયારે આ એ topic સમુદ્ઘાત આવશે ને ત્યારે આપણે કરશું. પણ સમુદ્ઘાત એટલે કઈ પ્રક્રિયા એ સમજાઈ ગયું ને? હા 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 કે આત્માના પ્રદેશો શરીર છોડીને બહાર નીકળે, સ્વસ્થાન છોડીને બહાર નીકળે. 14 રાજલોકમાં ફેલાઈ જાય. જી સ્વામી. બધા 14 રાજલોકમાં ફેલાય એવું જરૂરી નથી. કેવડી સમુદ્ઘાત વખતે 14 રાજલોકમાં ફેલાય. અચ્છા. હરેક વખતે 14 રાજલોકમાં ફેલાય એ જરૂરી નથી. જી સ્વામી. આપણો ટાઈમ થઈ ગયો છે, બસ આજે આટલો રાખીએ. ખૂબ ખૂબ પણ ઉપકાર. સ્વામી તો પણ કેટલું અંદર ડીપલી તમે સમજાવ્યું છે. બોલો સ્વામી તો બોલો. પણ એ છે, તમે યોગ લીધા છે ને પેલા જે આજે ક્લાસ વખત ઈ પાછું ફરીથી લેજો. મને તો મારે શું કઈ કેવું છે, તમે પ્રશ્ન તૈયાર કરીને લાવો, હું તમને ઈ બધા તમે એમ કહો કે અમને ઔદારિક કાયોગ સમજાણો નથી, તો હું ઈ સમજાવીશ. તમે કહો અમને ઔદારિક મિશ્રનો ફોર્મ્યુલા સમજાણી નથી. જે પણ તમારા મગજમાં ફિટ નથી બેઠું એ તમે પ્રશ્ન બનાવીને લાવજો. તો આપણે આવતા ક્લાસની અંદર માત્ર યોગ સંબંધી પ્રશ્ન જ લેશું. હા, જી સ્વામી. ઉર્મિલાબેન આજનું રેકોર્ડિંગ WhatsApp ઉપર પેલા મોકલી દેજો ને, YouTube ઉપર મોકવા. લેક્ચર મિસ થઈ ગયો તો એ સંભળાયું નથી ને, એટલે થોડી લિંક મારી બેસતી નહોતી એટલે. હા, મને લિંક નથી બેઠી આજે. બરાબર છે? એટલે જી સ્વામી. આજે WhatsApp ઉપર મોકલજો પેલા, એટલે એ સાંભળીને પછી એ પ્રશ્ન તૈયાર કરીએ. હા જી. જમવાઈદમ અચ્ચામિનમ કરમ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠું પડી છે મકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિત સ્વામી. અને આવી બધી ચીજો તમને એક જગ્યાએ ક્યાંય નહીં મળે. થોડીક આ આગમમાં છે, થોડીક આ આગમમાં છે, થોડીક આ આગમમાં છે. અત્યારે તમે અભ્યાસ કરો છો તો અમારા વાંચેલા હોય એટલે તમને એક સાથે બધું મળી જાય. જી સ્વામી. આપની અને કૃપા છે તમારી સ્વામી અમારી પર. સમજાવવાની શક્તિ છે બહુ સરસ. ના, તમે બધા સરસ સમજો છો એટલે મજા આવે. તે ન સમજી શકીને હું કઈ જ નથી સમજી શકી આજે. હા, નહીતર મને બગાસા આવવા માંડે. હું સમજાવું તો તમને બગાસા આવે છે, અને તમે સમજતા ન હો તો મને સામા બગાસા શરૂ થઈ ગયા. નમો હરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહી સવ સાહુણંગ ગુરુ
દેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો દમો મંગલમ ચદારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો દમો લોગુતમો ચદારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. જય. અભ્યાસ કરવા વાળા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકિયમ જમ જીણૈમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે. હાજી. સ્વામી ખૂબ ખૂબ આભાર આપનો. સ્વામી સાતામાં રહેજે. હાજી. આજે છેલ્લો દિવસ છે આયંબિલ નો. સાતા છે બધાને? આયંબિલ ની હોળી કરનારા દક્ષા સાતા છે? હા ગુરુ તમારી કૃપા. દક્ષાએ પહેલી વાર હોળી કરી છે. ધન્યવાદ. તપસ્વી નો જય જયકાર. હા, રાજુલબેન ને આજે 10મી આંબેલ છે. સાતા છે? અનુમોદના બધા તપસ્વીઓને અનુમોદન. હા. એ સિવાય એમ ને એ સિવાય જેમને પણ આઈમ્બિલ હોય, કેમ કે મને ખબર નથી, પણ જેમને જેમને આઈમ્બિલ હોય બધાને અમારી ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ સાધુવાદ. બધાને ખૂબ ધન્યવાદ. સાતામાં બિરાજો. હા, અને આઈમ્બિલ કરીને એવા તડકામાં આવા અઘરા વિષયને ભણ્યો એટલે ઓર ધન્યવાદ. સાતામાં રહેજે. હાજી બધા. હા હા. સુખ સાતામાં આનંદ 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 છે. હવે શું છે? પાણી પીવું છે? હા, આખો ગ્લાસ. ઉર્મિલાબેન, જી હા બોલો. આજે વોટ્સએપ ઉપર પેલા મૂકી દેજો ને, ઓલું શું ભેગું થાય તો સાંભળવામાં ખબર નથી પડતી. હા, જો આના પર છે ને 4 ક્લાસ થયા, એટલે 4 ક્લાસ સાંભળશો તો બરાબર બેસી જશે. હા, તો આજે આના પર મૂકી દેજો વોટ્સએપ ઉપર. હા હા, સાંભળી લઈશ. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ.